ચલો એક્ઝામ્પલ 52 શું આપી છે ઇન્ફોર્મેશન if n is equal to 25 if n is equal to 25 x bar is equal to 30 n ની વેલ્યુ આપી છે x bar ની વેલ્યુ આપી છે and the coefficient of mean deviation ઉપરથી coefficient of mean deviation પણ તમને આપ્યું છે એની વેલ્યુ છે 0.36 x bar આપ્યો છે n આપ્યું છે coefficient of mean deviation આપ્યું છે બરાબર છે find શું કરવાનું છે mean deviation મેં ગઈકાલે એટલે કીધું હતું yesterday I told you have to just refer all the formula of this chapter તો mean deviation ની તમારે આપ્યું છે coefficient of mean deviation તો એના પરથી શોધવાનું છે mean deviation તો coefficient of mean deviation ની ફોર્મ્યુલા તમારા માઇન્ડમાં હોવી જોઈએ what is the formula તો કે mean deviation upon x bar તો coefficient એ આપ્યું છે x bar પણ આપ્યું છે તો by simply way in formula you have to put the value and mathematical solution you will get the mean deviation નાનો તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપેલો છે તો now start with me first of all we have to write given information given n is equal to 25 x bar is equal to 30 then after coefficient of mean deviation is equal to 0.36 you have to find mean deviation is equal to question mark now on the basis of coefficient of mean deviation formula we have to find this mean deviation so coefficient of mean deviation is equal to mean deviation upon x bar mean deviation upon x bar તો coefficient ની વેલ્યુ અહીં આપી છે 0.36 mean deviation find out કરવાનો છે x bar આપી દીધા છે already 30 અહીંયા એની કોઈ રિક્વાયરમેન્ટ નથી તમને કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે આપેલા છે otherwise it's not necessary now for mean deviation is equal to આ બેનું અહીંયા ડિવિઝન માં છે તો આ બેનું મલ્ટીપ્લિકેશન કર્યું we will get mean deviation into 30 find out 0.36 into 30 10.8 okay 10.8 now example 53 examination oriented and tick out કરી રાખજો importance point of view example 53 understanding point of view થોડું અને calculation માં થોડું ધ્યાન રાખવું પડે એવું છે નાનો example now start the coefficient of mean deviation જેવું અહીંયા આપ્યું છે તે જ coefficient of mean deviation for 10 observation that means n is equal to 10 અને એની વેલ્યુ છે 0.32 જે અહીંયા 0.36 આપી દઉં એ coefficient of mean deviation તમને સેકન્ડ એક્ઝામ્પલમાં 0.32 આપ્યું છે if the mean and the coefficient of mean deviation are in the underlying proportion of 625:4 શું કીધું છે તમને બીજી સેન્ટેન્સમાં કે મીન ની વેલ્યુ મીન એટલે x બાર કહીએ છે અને coefficient of mean deviation આ બેનો proportion એટલે રેશિયો આપ્યો છે એટલે કે એ બે સંખ્યાનો આન્સરનો રેશિયો કાઢીને આપ્યો છે તમને કે એ રેશિયો છે તમારો 625:4 પણ શબ્દો ધ્યાન રાખજો સાનો રેશિયો કીધું છે mean and coefficient of mean deviation એ બેનો રેશિયો 625:4 શોધવાનું શું છે find the mean deviation એક્ઝામ્પલ આના જેવો સેમ જ છે પણ જે ઇન્ફોર્મેશન આપી છે એમાં થોડુંક તમને ટ્વિસ્ટ કરીને આપ્યું છે તો સમજો અહીંયા સૌથી પહેલા આપણે ગિવન ડેટા લખીશું ગિવનમાં આપ્યું છે શું એક તો n આપ્યા છે n is equal to 10 બરોબર છે ધેન આફ્ટર
coefficient of mean deviation આપ્યો છે 0.32. બરોબર છે. અનધર થિંગ, સેકન્ડ થિંગ શું આપ્યું છે? મીન એટલે x બાર, બરોબર છે, એન્ડ કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન, કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન નો રેશિયો આપ્યો છે. એ રેશિયો છે 625:4. હવે લેંગ્વેજમાં સમજવાનો પ્રયત્ન કરજો કે પહેલા મીન એન્ડ કોએફિશિયન્ટ લખ્યું છે, કોએફિશિયન્ટ એન્ડ મીન નથી લખ્યું. જો તમે કોએફિશિયન્ટ એન્ડ મીન લખ્યું હોય ને તો આ રેશિયો બદલાઈ જાય, 4:625 થઈ જાય, પણ એવું તમને કીધું નથી. તો લેંગ્વેજ ઉપર અહીંયા ખાસ કમાન્ડ રાખવાનું. શોર્ટ એક્ઝામ્પલ ની અંદર આટલી વસ્તુ આપી છે અને શોધવાનું શું કીધું છે? મીન ડેવિએશન. બરોબર છે. જો આની જગ્યાએ જો ખાલી ડાયરેક્ટ x બાર આપી દીધું હોત ને તો આના જેવો જ એક્ઝામ્પલ હતો, સિમ્પલ. તો બીજું કશું તમારે વિચારવાની જરૂર જ નથી. પણ અહીંયા પોઈન્ટ એક અલગ આપ્યો, કયો કે x બાર અને કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન નો તમને શું આપ્યો? રેશિયો આપ્યો. તો આ બેના આધારે પહેલા આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? x બાર ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું. શું ફાઇન્ડ આઉટ કરીશું? x બાર ની વેલ્યુ. તો ફર્સ્ટ કેલ્ક્યુલેશન, ફર્સ્ટ એ તમારું વર્કિંગ બનશે, કારણ કે તમારે શોધવાનું છે તો મીન ડેવિએશન. બરોબર છે. મીન ડેવિએશન માટે મીન ડેવિએશન હોવું જોઈએ અને x બાર હોવું જોઈએ. તો કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન આપ્યું છે, તો આ બેમાંથી કોઈ એકની વેલ્યુ મળી જાય, મીન ડેવિએશન ની કાં તો x બાર ની, તો તમે શોધી શકો. હવે એમાં મીન ડેવિએશન શોધવાનું જ કીધું છે એટલે કમ્પલસરી તમારે x બાર ની વેલ્યુ આ રેશિયો ઉપરથી શોધવી પડે. બરોબર છે. તો અહીંયા ધ્યાન રાખો, વર્કિંગ્સ કેવી રીતે થશે x બાર શોધવા માટે. તો જે આપ્યું છે એ જ લખીએ છીએ. મીન રેશિયો આપ્યો છે એટલે છેદમાં પણ લખાય, મીન અપન કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન. એનું પ્રમાણ આપ્યું છે 625 એટલે છેદમાં 4. એટલે મીન ની વેલ્યુ 625 છે, કોએફિશિયન્ટ ઓફ મીન ની 4 છે. બરોબર છે. તો હવે x બાર મીન ની જગ્યાએ x બાર લખી શકીએ કારણ કે એનો કોડ છે. કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન નું નથી તો એ તમારે આખું જ લખવું પડે. કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન મારી સાથે જ લખજો. હવે 625 ને 4 વડે ડિવાઈડ કરો. સોરી, અહીંયા કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન ની વેલ્યુ લઈ લઈએ, આપી જ છે. અહીં રે કેટલી છે? મીન ની જગ્યાએ મીન તો શોધવાના છે, પણ કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન આપ્યું છે 0.32. ચલો, અને સામે વેલ્યુ છે તમારી પાસે 624/4. મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. 156.25. 156, સોરી, એક જ મિનિટ, એક બે જોઈન્ટ થાય છે. 156.25. હવે મારે x બાર ની વેલ્યુ શોધવી હોય તો અહીંયા 0.32 ડિવિઝનમાં છે, હું રાઈટ સાઈડ લઈ જાઉં તો મલ્ટીપ્લિકેશનમાં જતા રહે. તો 156.25 into 0.32. મેક મલ્ટીપ્લિકેશન 50. એક્ઝેક્ટ 50 આવે છે. Yes, ma'am. ઓકે, હવે x બાર મળી ગયું, કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન તો છે જ, તો એમડી શોધાય કે નહીં? આ જ ફોર્મ્યુલાથી મીન ડેવિએશન શોધાય ને. ઓકે, ચલો, સેકન્ડ આન્સર છે તમારો મીન ડેવિએશન. મીન ડેવિએશન્સ. તો ફોર્મ્યુલા કોએફિશિયન્ટ ઓફ mean deviation is equal to mean deviation upon x bar. તો આની વેલ્યુ આપી છે 0.32. મીન ડેવિએશન શોધવાનું જ છે. x બાર જે હમણાં શોધ્યો એ 50. નાઉ md mean deviation is equal to 0.32 into 50. મલ્ટીપ્લિકેશનમાં જશે. મીન ડેવિએશન ની વેલ્યુ કરો મલ્ટીપ્લિકેશન. 16. Okay, 16. Now example 50
એ પણ ટીક આઉટ કરી રાખજો થોડુંક લેંગ્વેજ જે આપી છે એ પ્રમાણે. એક્ઝામ્પલ 54. Example 54. સ્ટાર્ટ કરીએ. ઇફ મીન ડેવિએશન કીધું છે એટલે એમડી એકલું એમડી. મીન ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ 3/5 ઓફ મીન એટલે એક્સ બાર. એટલે મીન ડેવિએશન ની ડાયરેક્ટ વેલ્યુ નથી આપી, પણ તમને શું કીધું કે જેટલી એક્સ બાર ની વેલ્યુ હોય એના 3/5 કરો તો તમને મીન ડેવિએશન મળે, પણ ડાયરેક્ટ મીન ડેવિએશન ની વેલ્યુ આપી નથી. બરોબર છે, ક્લ્યુ આપી છે તમને. ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન. તો એના પરથી શોધવાનું શું કીધું? તો કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન શોધવાનું કીધું છે. તો પહેલા આપેલી ઇન્ફોર્મેશન લખો. ગિવન ડેટામાં શું આપ્યું છે તમને એને પણ આ રીતે ટીક કરી રાખજો. બરોબર છે, નાનો આમ તો એક્ઝામ્પલ છે પણ થોડું ટ્વિસ્ટ આપી દીધું. મીન ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ 2/3 મીન એટલે એક્સ બાર. બરોબર છે, સોરી 3/5 આપે, 2/3 નહીં 3/5 છે. 3/5 ઓફ એક્સ બાર. ઉપરના એક્ઝામ્પલ પર નજર જતી રહી. ફાઇન્ડ શું કરવાનું છે? કોએફિશિયન્ટ ઓફ mean deviation is equal to question mark. હવે આ જે વેલ્યુ આપી છે ને એના પરથી તમારે કોએફિશિયન્ટ શોધાશે, બીજું કોઈ સ્કોપ નથી. તો અને મારે આ જ વસ્તુને ડિવિઝન ફોર્મમાં લખવું હોય તો શું લખાય? મીન ડેવિએશન, કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન ની ફોર્મ્યુલા શું છે? આવી રહી જો. બરોબર છે, ધ્યાન રાખો. શું લખાય? કોએફિશિયન્ટ ઓફ, એ જ ફોર્મ્યુલા લેવાની છે, ઓફ mean deviation is equal to mean deviation upon x bar upon x bar. આ તમારી કોએફિશિયન્ટ ની જે વેલ્યુ છે તે ફોર્મ્યુલા છે તે. હવે એમાં શું કીધું કે મીન ડેવિએશન ની વેલ્યુ કેટલી? તો કે આ જે વેલ્યુ છે એના 3/5. બરોબર છે, કારણ કે અહીંયા જો તમને એક્સ બાર મલ્ટીપ્લિકેશનમાં છે, હું એક્સ બાર ને એના ડિવિઝનમાં લઈ જાઉં એટલે ફોર્મ્યુલા તો આ જ બનવાની છે તમારી, અને આ 3/5 ને 3/5 ના ફોર્મમાં લખું. બરોબર છે, તો હવે ફોર્મ્યુલા કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન ની આ જ છે કે એમડી ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર. તો હવે આની તમારે ફક્ત ડિવિઝન જ કરવાનું રહ્યું, બીજું કશું જ નથી કરવાનું. કેમ? તો કે વેલ્યુ તો 3/5 મળી ગઈ, મીન ડેવિએશન ના 3 ને એક્સ બાર ના 5. સિમ્પલ. તો 3 ડિવાઇડ 5 કરો, યુ વિલ ગેટ આન્સર. કરો તો 0.6. 0.6 આ તમારો આન્સર છે. આમાં કશું ઉપરથી ડાયરેક્ટ આપી દીધું, પણ અન્ડરસ્ટેન્ડિંગ મહત્વની છે. નાઉ એક્ઝામ્પલ 55. એક્ઝામ્પલ 55. ચલો. For a frequency distribution of underline 100 observation, if sigma fx is equal to 1200 and sigma f into માનાંક x minus x bar માનાંક complete is equal to 289. Find the coefficient of mean deviation. શોધવાનું છે coefficient of mean deviation જ, પણ જે ડેટા આપ્યા છે એમાં ડેટામાં શું આપ્યું છે તમને? તો n આપ્યા છે, n is equal to 100 આપ્યા છે. પછી આપ્યું છે સિગ્મા fx કેટલા છે? 1200. અને બીજું આપ્યું છે સિગ્મા f x minus x bar is equal to 289. ફાઇન્ડ આઉટ કરવાનું છે coefficient of mean deviation.
એક મિનિટ. એક જ મિનિટ. ચલો લખો કોએફિશિયન્ટ ઓફ મીન ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આપેલી ઇન્ફોર્મેશન પરથી પહેલું શું શોધાશે? તમને આપ્યું છે સિગ્મા એફએક્સ. સિગ્મા એફએક્સ આપ્યો છે. ત્યારબાદ બીજું આપ્યું છે સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર. એના માટે લોંગ એક્ઝામ્પલ રિવાઇન્ડ કરો તમારા માઇન્ડની અંદર. એમાં શું આપતા હતા? સિગ્મા એફએક્સ. પહેલું તો એફએક્સ એટલે શું થયું? ડિસ્ક્રીટ ડેટા હશે તમારી પાસે જે તે સમયે, કારણ કે એફ અને એક્સ આમાં મળે અને એનો જે ડિસ્ક્રીટ ડેટા શોધો છો તમે એનું સિગ્મા એફ માનાંકમાં લઈએ તો આપણને એક્સ માઇનસ એક્સ બાર મળે. બરાબર છે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર મળે. એક જ મિનિટ, મેસેજ છે મારે ઇમ્પોર્ટન્ટ એટલે. ચલો તો હવે સૌથી પહેલું તો n આપ્યા છે સિગ્મા એફએક્સ છે, n પણ આપ્યા છે સિગ્મા એફએક્સ છે. તો એક્સ બાર શોધાય કે ના શોધાય? મારે શોધવાનું છે મીન ડેવિએશન. મીન ડેવિએશન માટે શું જોઈએ? એક્સ બાર જોઈએ અને મીન ડેવિએશન જોઈએ. તો સૌથી પહેલા વર્કિંગ તરીકે આપણે શું શોધીશું? એક્સ બાર. મેડમ વચ્ચે વચ્ચે અવાજ બહુ આવે છે. એ ડિસ્ટર્બન્સ છે, નેટનો ડિસ્ટર્બન્સ છે. વર્કિંગ તરીકે લખો ફર્સ્ટ એક્સ બાર. એક્સ બાર કેવી રીતે શોધાશે? સિગ્મા એફએક્સ અપન n તમને આપી દીધું છે. તો સિગ્મા એફએક્સ 1200 અપન 100 એની વેલ્યુ મળશે 12. તમારે વર્ટિકલી કેલ્ક્યુલેશન કરવું હોય તો વાંધો નહીં. હા, ઓકે. ચલો પછી બીજું વર્કિંગ શું આવશે? મીન ડેવિએશન શોધવું પડશે. તમારો આન્સર તો કોએફિશિયન્ટ વાળો માંગ્યો છે, તો મીન ડેવિએશન પણ કેલ્ક્યુલેશનમાં જ જાય. તો મીન ડેવિએશન એમડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ સિગ્મા એફ ઇન્ટુ એ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર ડાયરેક્ટ આપી દીધું છે અપન n. તો એ વેલ્યુ કેટલી છે? 289 અપન 100. તો એનું ડિવિઝન કરશો તો 2.89 આવશે. હવે તમારો આન્સર. તો આન્સર ફોર્મમાં કોએફિશિયન્ટ ઓફ mean deviation is equal to mean deviation upon x bar. તો mean deviation તમને મળ્યું 2.89. put the value and x bar is equal to 12. Find the answer. 0.24. 0.24. Okay. Now example 56. હવે 56 મેં તમને ગઈકાલે આપ્યો હતો. એકા સ્ટુડન્ટ્સ તો મારી પર ફોન આવે કે આન્સર નથી આવતો. એકચ્યુઅલી એ આન્સરમાં ભૂલ છે, પણ મેં તમને સોલ્વ કરવા આપ્યો જે તે વખતે. બીજી બાજુ મારે અહીંયા ક્લાસ હતો એટલે એ કરેક્શન કરવાનું રહી ગયું. તો એ 56 ના આન્સરમાં જે આન્સર આપ્યો છે ને એની જગ્યાએ લખી લો 26.67 અને 30.53 34.53 એ આન્સર આવશે.
57 માં પણ જે આન્સર આપ્યો છે ને આન્સરમાં મિસ્ટેક છે એ પણ કેન્સલ કરીને લખી લો. 18.89 18.89 અને 9.43 એ આન્સર આવશે. અને સેકન્ડ થી આન્સરમાં એક કરેક્શન છે, સોરી એક્ઝામ્પલમાં એક કરેક્શન છે. સામે જો ગ્રુપ એ અને ગ્રુપ બી, ગ્રુપ એ અને ગ્રુપ બી એમાં સમ ઓફ સ્ક્વેર ઓફ ઓબ્ઝર્વેશન લાસ્ટ પોઈન્ટ આપ્યું છે. એમાં આઈ થિંક પહેલા 27,600 છે, એની જગ્યાએ કરેક્શન કરો 37,600 37,600. અને ગ્રુપ બી માં જે વેલ્યુ આપી છે એની જગ્યાએ આઈ થિંક 32,640 હતું, એની જગ્યાએ કેન્સલ કરીને એ ડેટા છે તમારા 42,640 છે. 42,640 છે. મેજોરિટી પેમ્પલેટમાં કોઈ બહુ કરેક્શન નથી, પણ આ જગ્યાએ કરેક્શન છે. એટલે મારી બેચના કારણે હું કાલે તમને એ કરાવી ના શકી, મેં ખાલી એવું કહી દીધું કે આ એક્ઝામ્પલ ગણવાનું છે. પણ કાલે એક સ્ટુડન્ટનો ફોન આવ્યો ત્યારે મારું ધ્યાન ગયું કે આમાં આ કરેક્શન કરવાનું રહી ગયું હતું. એટલે આજે ટ્રાય કરજો. આ એક્ઝામ્પલ જે ઓલરેડી આપણે અત્યાર સુધી લોંગ એક્ઝામ્પલ ગણ્યા હતા સ્ટાન્ડર્ડ ડેવિએશનના અને કોએફિશિયન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશનના, એના જ છે. અને 1.5 પેજના લોંગ એક્ઝામ્પલ છે. એટલે મેં તમને જેવું પહેલા કીધું હતું કે અત્યારે એમસીક્યુ ઓરિએન્ટેડ એક્ઝામ છે એટલે આટલા લોંગ એક્ઝામ્પલ નહીં પૂછે, એટલે તમને સેલ્ફ પ્રેક્ટિસમાં આપ્યા છે. અને ગઈકાલે મેં તમને એનું સોલ્યુશન પણ મોકલી દીધું છે. એટલે હવે કોઈ ડાઉટ હોય તો મને કોલ કરજો, પણ 5 વાગ્યા પછી. બરોબર છે? મેમ 56 માં આન્સર આવી જાય છે પણ થોડું પોઈન્ટમાં એ આવે છે. હા, એ જોઈ લેજો. પછી આજે એવું હશે ને તો નેક્સ્ટ પીરિયડમાં હવે ડિસ્કશન કરી લઈશું. બરાબર છે? ઓકે, ચલો. એક્ઝામ્પલ 58. હવે 56, 57 મેં તમને કીધું એ પ્રમાણે. નાઉ વી મૂવ ઓન એક્ઝામ્પલ 58. 52 છે. હા, 55 વાર બે વખત છે. હા તો પણ એ નંબર હજુ એક 55 બાકી રહ્યો હે ને. જો પ્રિન્ટિંગ મિસ્ટેક છે એમાં. જો if the sum of positive deviation of 50 observation from their mean is a 112, find the mean deviation. આના જેવો જ એક્ઝામ્પલ છે. મીન ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફાઇન્ડ ધ મીન. બીજો જે 55 આપ્યો છે એમાં મીન ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એની અંદર જે ઇન્ફોર્મેશન આપી છે એ લખો પહેલા. ચલો, એક્ઝામ્પલ 55-2 આ રીતે આપી દેજો એટલે તમને કન્ફ્યુઝન ના થાય. બે 55 છાપેલા છે. ઓકે, ચલો. એમાં n ઇઝ ઇક્વલ ટુ ગિવનમાં n ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 50. n is equal to 50. Then positive deviation of their mean. Positive deviation એટલે એનો મતલબ કે જે સિગ્મા x માઇનસ x બાર, સિગ્મા x માઇનસ x બાર એ કેટલો આપ્યો છે તમને? 112 આપ્યો છે. 112. ફાઇન્ડ ધ મીન ડેવિએશન. મીન ડેવિએશન શોધવાનું છે. તો મીન ડેવિએશનની ફોર્મ્યુલા આ જે બે ડેટા આપ્યા છે એના પરથી થશે. મીન ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અપોન n. તો અહીંયા f નથી આપ્યો એટલે એનો મતલબ શું થયો? રો ડેટા વાળા હશે એનું ટોટલ તો તમને ડાયરેક્ટ આપી દીધું છે અને નંબર આપી દીધા છે. તો 112 અપોન 50. 112 upon 50. Find the answer. 2.24. 2.24. 2.24. એકદમ સિમ્પલ અને ઇઝીએસ્ટ એક્ઝામ્પલ છે. પણ લેંગ્વેજ ખબર પડવી જોઈએ કે પોઝિટિવ ડેવિએશન ઓફ મીન એટલે શું કહેવાય એને? સિગ્મા ઇન્ટુ માનાંક x માઇનસ x બાર માનાંક કમ્પ્લીટની વેલ્યુ તમને આપી છે. ઓકે,
ચલો હવે કોઈ રહી જાય છે વચ્ચે એવું કશું છે નહીં. Now we move on example 58. Example 58. જો શું આપ્યું છે? The mean of 10 observation is 5 and their standard deviation is 3. એટલે ફર્સ્ટ લાઈનમાં 3 ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી દીધી છે કે n is equal to 10, mean એટલે x bar is equal to 5 and standard deviation is a 3. આ 3 વેલ્યુ આપી છે. Find the sum of observation, underline, find the sum of observation. Sum of observation એટલે શું? તમને જે ડેટા છે એનું ટોટલ શોધવાનું કીધું. That means ડેટાને આપણે x કહીએ છીએ અને એનું ટોટલ એટલે સિગ્મા x તમને શોધવાનું કહે છે. શું શોધવાનું કહે છે? સિગ્મા x. Find the sum of deviation and sum of square deviations. એટલે જે સિગ્મા x આવ્યો એનો સ્ક્વેર શોધવાનું કહે છે. તો સિગ્મા x મળી જાય તો સિગ્મા x સ્ક્વેર મળવાનું જ છે, રાઈટ? આગળ વાંચો. આટલું શોધ્યા પછી એવું કહે છે in the calculation if one observation is taken 8 instead of 5. આ કેલ્ક્યુલેશન કર્યા પછી ખબર પડી કે જે તમારો x બાર શોધ્યો છે એમાં એક ડેટા રોંગ લેવાયો છે, જે લેવાનો હતો 8 અને લેવાનો હતો 5 instead, 8 instead of 5. એટલે લેવાનો હતો 5 અને લેવાયો છે 8. એટલે રોંગ ડેટા અને કરેક્ટ ડેટા એ પણ આપ્યા છે. તો ફાઇન્ડ શું કરવાનું છે? ફાઇન્ડ ધ ટ્રુ વેલ્યુ ઓફ મીન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન. સાચો મીન અને સાચો સ્ટાન્ડર્ડ ડેવિએશન તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. આપી તો દીધો જ છે. તો એના પરથી પહેલા શું શોધવાનું કીધું? સિગ્મા એક્સ અને સિગ્મા એક્સ સ્ક્વેર શોધવાનું કીધું. એ શોધાઈ જાય પછી એવું કહે છે કે એવી ખબર પડી કે ભાઈ જે મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધ્યું એમાં એક ડેટા રોંગ લેવાઈ ગયો છે. તો એના પરથી તમારે એનો સુધારો કરીને કરેક્ટ વેલ્યુ શોધવાની છે. એટલે બે એક્ઝામ્પલ કમ્બાઈન કરીને આપ્યા છે. તો ચલો સ્ટાર્ટ કરો. પહેલા એક્ઝામ્પલ 7 ગિવન ડેટા લખીએ. given whatever information is n is equal to 10. જુમનો 10 મિનિટ કરતા ઓછો ટાઈમ છે, થોડીક સ્પીડ રાખજો તો એક્ઝામ્પલ કવર થઈ જાય. x bar is equal to 5, standard deviation is equal to 3. okay, wrong data 8, correct data 5. શોધવાનું શું છે? correct x bar અને કરેક્ટ સ્ટાન્ડર્ડ ડેવિએશન. બીજું શું શોધવાનું છે? સિગ્મા એક્સ શોધવાનું કીધું છે, સિગ્મા એક્સ સ્ક્વેર શોધવાનું કીધું છે, રાઈટ? તો સૌથી પહેલા સિગ્મા એક્સ શોધાશે. તો પહેલું આન્સર એક્સ બાર, સિગ્મા એક્સ શોધવા માટે સિગ્મા એક્સ અપન એન. તો આ જે સિગ્મા એક્સ છે હવે અહીંયા કરેક્ટ શોધવાનું છે એટલે આ જૂનું કહેવાય, અનકરેક્ટેડ કહેવાય. બરોબર છે? ઓકે, તો અનકરેક્ટ, સોરી આપણે ઇનકરેક્ટ લખીએ છીએ. તો લખજો ઇનકરેક્ટ સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર મલ્ટીપ્લાય એન. એક્સ બાર 5 છે, એન 10 છે. આન્સર ઇઝ 50. સેકન્ડ, ઇનકરેક્ટ સિગ્મા એક્સ સ્ક્વેર. એની ફોર્મ્યુલા આગળ મેં તમને સમજાવ્યું હતું કેલ્ક્યુલેશન કરીને. n ઇન્ટુ બ્રેકેટ ઇનકરેક્ટ સિગ્મા સ્ક્વેર પ્લસ ઇનકરેક્ટ એક્સ બાર સ્ક્વેર. ઓકે, તો n તમારા 10 છે. ઇનકરેક્ટ સિગ્મા આપેલો છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન જે ખોટો છે તે 3 નો સ્ક્વેર. ઇનકરેક્ટ એક્સ બાર 5 નો સ્ક્વેર. તો 10, 9, 5 નો સ્ક્વેર 25, 25 માં 9 એડ કરો 34, 34 ને 10 વડે મલ્ટીપ્લાય કરો 340. બરોબર છે? હવે
એટલે સિગ્મા એક્સ અને સિગ્મા એક્સ સ્ક્વેર જે જોઈતો તે તો મળી ગયો તમારો. આ બે આન્સર મળી ગયા. હવે શું કરવાનું, એને કરેક્ટ મીન અને કરેક્ટ સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવાનું. તો એના માટે આ જે રોંગ મળ્યા છે એને કરેક્ટ કરવા પડશે. તો થર્ડ પોઈન્ટ જે આગળ આપણે એક્ઝામ્પલમાં કરતા હતા એ રીતે થર્ડ કરેક્ટ સિગ્મા એક્સ સ્ક્વેર, તેમાં ઇનકરેક્ટ સિગ્મા એક્સ પ્લસ રોંગ પ્લસ કરેક્ટ ડેટા પ્લસ કરીશું કરેક્ટ ડેટા માઇનસ રોંગ ડેટા. તો કરેક્ટ ડેટા ઇનકરેક્ટ સિગ્મા એક્સ કેટલો છે આવી ગયો 50 પ્લસ કરેક્ટ ડેટા તમારા 5 છે અને રોંગ 8 છે. 50 માં 8 માંથી 5 જશે તો 3 રહેશે. 50 માંથી 3 જશે તો 47 રહેશે. એવી જ રીતે કરેક્ટ સિગ્મા એક્સ સ્ક્વેર, પેલું સિગ્મા એક્સ હતું, ઇનકરેક્ટ સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ કરેક્ટ ડેટાનો સ્ક્વેર માઇનસ રોંગ ડેટાનો સ્ક્વેર માઇનસ કરીશું. ચલો, તો ઇનકરેક્ટ સિગ્મા એક્સ સ્ક્વેર આવી ગયો 340 પ્લસ કરેક્ટ ડેટા કયા છે 5 નો સ્ક્વેર માઇનસ રોંગ ડેટા 8 નો સ્ક્વેર. તો 340 પ્લસ 25 minus 64. Find out the value. 301. 301. હવે એક જ મેઇન આન્સર તમારો. હું ફોર્મ્યુલા સમજાવી દઉં છું, કેલ્ક્યુલેશન તો કરું છું, પણ 2 જ મિનિટ બાકી છે એટલે પહેલા બંનેની ફોર્મ્યુલા લખાઈ દઉં છું. જો કદાચ ટાઈમ લેફ્ટ આઉટ થઈ જાય તો ખાલી કેલ્ક્યુલેશન કરવાનું રહેશે તમારે. તો હવે કરેક્ટ સિગ્મા એક્સ ની ફોર્મ્યુલા શું છે? કરેક્ટ એક્સ બાર ની વેલ્યુ શું આવશે? એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપન એન. સિગ્મા એક્સ અપન એન. હવે આ કયો સિગ્મા એક્સ લેવાનું જે કરેક્ટ છે તે. એવી જ રીતે કરેક્ટ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કરેક્ટ ઇન્ટુ સ્ક્વેર સિગ્મા એક્સ સ્ક્વેર અપન એન માઇનસ સિગ્મા એક્સ અપન એન હોલ સ્ક્વેર. બરોબર છે. આ બે ફોર્મ્યુલાના આધારે ખાલી તમારે હવે આન્સર શોધવાના રહ્યા. તો કરેક્ટેડ સિગ્મા એક્સ જો કરેક્ટેડ સિગ્મા એક્સ કેટલો છે 47, એન આપ્યો છે 10. તો ફાઇન્ડ આઉટ કરો કેટલો આવશે. 4.7 અને કરેક્ટેડ સિગ્મા એક્સ સ્ક્વેર આવી ગયો 301 અપન એન છે 10 માઇનસ સિગ્મા એક્સ 47 અપન 10 હોલ સ્ક્વેર. ચલો, તો 301 ને 10 વડે હવે કેલ્ક્યુલેશન કરી જ નાખજો. એક્ઝામ ટાઈમ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે. બરોબર છે. હવે ત્યાર પછી સર પીરિયડ લેશે. હવે મેસેજ મોકલે ત્યારે જોઈન થજો.